નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પીપી સવાણી પરિવાર દ્વારા ફરી વખત બાપ વિહોણી દીકરીઓને હૂંફ આપી અને એમના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વધુ 53 દીકરીઓને સાસરે વળાવવામાં આવી છે। સમગ્ર જો વાત કરીએ સમગ્ર જે આયોજન હતું એના વિશે, તો સુરત શહેરમાં પીપી સવાણી પરિવારના આંગણે દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓનો ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો। 20 અને 21 ડિસેમ્બરે યોજાયેલા લગ્ન સમારોહમાં કુલ 133 દીકરીને પિતાની હૂંફ આપીને મહેશભાઈ સવાણીએ વિદાય આપી હતી। રવિવારને બીજે દિવસે એક ખ્રિસ્તી સહિત 56 યુવકે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમાજના અનેક મહાનુભાવો અને અનેક અધિકારીઓની હાજરીમાં કન્યા વિદાયના લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા। દીકરીઓના માથે હાથ મૂકી અને મહેશ સવાણીએ પિતા તરીકે દરેક દીકરીને લગ્ન પછીની તમામ જવાબદારી ઉઠાવવાની ખાતરી આપી હતી। આ લગ્ન સમારોહ સમૂહમાં યોજાય છે, પણ એમાં દરેક દીકરીને પોતીગો પ્રસંગ લાગે એવા પ્રમાણે આયોજન કરવામાં આવ્યું હતું। સ્વાગત કરતા પીપી સવાણી પરિવારના મહેશ સવાણીએ એવું પણ જણાવ્યું હતું કે કોયલડી લગ્ન સમારોહમાં લગ્ન કરનારી 133 કન્યા પૈકી 90% કન્યા એવી છે જેમના પરિવારમાં પિતા કે ભાઈ નથી। અનેક જ્ઞાતિ, સમાજ અને પ્રદેશની દીકરીઓ એક જ માંડવે પરણીને સાસરે જઈ રહી છે। દીકરીઓની પસંદગીના અનેક ધોરણો નક્કી થયા છે। એમાં દીકરીના પિતા ન હોય એને પ્રાથમિકતા આપવામાં આવે છે, પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે। દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે ત્યારે આ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રગટાવી અને 16 બહેનોએ આ દીપ પ્રાગટ્ય કર્યું હતું। તેમના પોતાના પરિવારજનોના અંગદાનની સહમતિ આપનારી આ તમામ બહેનોને હસ્તે આ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। સુરતમાં પ્રવૃત્ત એવી જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થા દ્વારા અંગદાન માટે સતત જાગૃતિની પ્રવૃત્તિ થતી રહે છે, ત્યારે એમણે આ લગ્ન સમારોહ દરમિયાન પણ લોકોને અંગદાન માટે આગળ આવવા માટે અપીલ કરી હતી અને લોકોએ પણ આ અપીલને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો।